તમને બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી। આજે આપણે બનાવવાના છે મગના ચીલા। એક કલાક 1.5 કલાક પલાળીને રાખી છે। મગની દાળ છે એટલે વધારે વાર નહીં પલાળો તો પણ ચાલશે। 1.5 કલાક હોય ઓછામાં ઓછી તો પણ ચાલી જાય, અને વધારે 2-2.5 કલાક। આ મગની દાળને આપણે મિક્સરમાં ક્રશ કરી દેવાની છે। આ મગની દાળ લીધી છે આપણે, પછી આપણે આ લીલા ધાણા લીધા છે, પછી આ લીમડાના પાન લીધા છે, અને આ 3 લીલા મરચાં એ સમારી લીધા છે, એ પણ મિક્સરમાં નાખી દઈશું, અને આ બધું આપણે ક્રશ કરી દઈશું। અને હજી આપણે આ તો કરવી પડે, એમાં આપણે 6 ચમચી રવો સોજી આપણે શીરો બનાવીએ છીએ, 6 ચમચી એડ કરવાનો છે। 2, 3, 4, 5 અને 6 ચમચી। બસ હવે આમાં થોડું પાણી રેડી અને આપણે ક્રશ કરી દઈશું। હવે આને મિક્સરમાં આપણે ક્રશ કરી દઈશું। હવે આ ક્રશ થઈ ગયું છે મિક્સરમાં। હવે આપણે આને કાઢી દઈશું। હવે આપણે આને કાઢી દઈશું। હવે આ મિક્સર આપણે જે જીરું આમાં ક્રશ કર્યું હતું એમાં થોડું પાણી રેડીને હલાવીને આમાં નાખી દઈશું। હવે આપણે આ ડુંગળી આપણે સમારેલી છે, તો ડુંગળી સમારેલી આના અંદર નાખી દઈશું। 3 નાની ડુંગળી સમારી છે। તો આપણું આ ખીરું તૈયાર થઈ ગયું છે। હવે આપણે ગેસ ઓન કરીશું। હવે આપણે આને ચમચાથી મિક્સ કરી દઈશું। આપણે જેવી રીતે આ ચણાના લોટના ચીલા બનાવતા હોઈએ છીએ, માલપુઆ બનાવતા હોઈએ, હવે આપણે ડુંગળી આમાં એડ કરી દીધી છે ખીરામાં। હવે આપણે આ સૂકું મરચું, લીલા મરચાં 3 આપણે નાખ્યા છે, તો બહુ વધારે નાખવાનું નથી, આટલી અડધી ચમચી જેટલું નાખીશું આપણે, ચપટી 2 ચપટી જેટલું નાખીશું, અને ધાણા જીરું પાવડર 2 ચમચી નાખી દઈશું। તમને જો સ્પાઇસી વધારે ભાવતું હોય, તીખું વધારે ખાતા હોય તો તમે વધારે નાખી શકો છો, પણ અમે તીખું ઓછું ખાઈએ છીએ। આમાં તમે ગાજર નાખી શકો છો, ટામેટાં નાખી શકો છો, કેપ્સિકમ નાખી શકો છો, બધું નાખી શકાય, પણ અહીંયા અમે આજે ડુંગળી જ લીધી છે। તમારી પાસે જે પડેલા હોય ગાજર ટામેટાં તો તમે નાખી શકો છો। તો અહીંયા આપણે ગેસ ઓન કરી દીધો છે। હવે આપણે મીઠું નાખી દઈશું। મીઠું આ 1 ચમચી, અને આ થોડુંક સ્વાદ અનુસાર 1 ચમચી, અને સહેજ એક લીધું છે અહીંયા સ્વાદ અનુસાર મીઠું। હવે આ બધું મિક્સ કરી દઈશું આપણે। હવે આપણે નોનસ્ટિક તવી ઉપર નથી બનાવતા, આપણે લોખંડની તવી ઉપર જ બનાવીએ છીએ। બને ત્યાં સુધી આપણે રોટલા બનાવવા કે રોટલી બનાવવા માટે કે નોનસ્ટિક તવીનો ઉપયોગ ના કરવો જોઈએ, કેમ કે એ આપણા હેલ્થ માટે નુકસાન કરે છે, એ આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક નથી નોનસ્ટિક, એટલે આપણે લોખંડની તવી ઉપર જ બનાવશું। અમે તો બનાવીએ છીએ ઢોસા કે કોઈ પણ તો લોખંડની તવી ઉપર જ બનાવીએ છીએ। નોનસ્ટિકમાં ચોંટતું નથી, આમ ફટોફટ બની જાય, પણ એ આપણા સ્વાસ્થ્ય માટે નોનસ્ટિક સારું નથી, એટલે આપણે લોખંડની તવીનો જ ઉપયોગ કરવાનો।
હવે આ તેલ આપણે થોડું ચલાવી દઈશું. હવે તવી આપણી ગરમ થઈ ગઈ છે, તો આપણે આમાં બેટર નાખીશું. આપણે હવે આ થોડું સિજાઈ જાય એટલે આપણે એને પલટાવી દઈશું. હવે આપણે આ ફેવરી દીધું, પલટાવી દીધું. આપણે હવે વધારે પડતું તેલ રેડવાનું આમાં જરૂર નથી કે આમ ફરતે તેલ રેડીએ. બહુ વધારે તેલવાળા નથી બનાવવાના, આપણે મીડિયમ જ. એકવાર તેલ રેડ્યું તો રેડ્યું. અને આ પચવામાં પણ સારા હોય છે. આ ગરમીના ટાઈમમાં આપણે સાંજે ડિનર તરીકે પણ બનાવી શકીએ છીએ, બ્રેકફાસ્ટમાં પણ બનાવી શકીએ છીએ, નાસ્તામાં પણ બનાવી શકીએ, સાંજે આપણે ડિનરમાં પણ બનાવી શકીએ. ગરમીના સમયમાં આ ખાવાની મજા આવી જાય છે. તો આ આપણો માલપુઓ મગનો તૈયાર થઈ ગયો છે એક. તો આ આપણા મગની દાળના મગની દાળ, ફોતરા વગરની મગની દાળ, મોગરના માલપુઆ, ચીલા જે પણ કહો એ તૈયાર છે આપણે. અને ટામેટા સોસ સાથે તમે કોથમીર અને પુદીનાની ચટણી સાથે પણ ખાઈ શકો, ટોમેટો કેચઅપ સાથે પણ ખાઈ શકો. બહુ મજા પડી જશે આ ખાવાની. અને પેટ પણ ભારે નહીં લાગે, પચવામાં પણ બહુ સરળતાથી પચી જશે. આ મગની દાળ છે એટલે. તો હું અંતે વિડીયોના એન્ડિંગમાં એટલું કહેવા માંગીશ કે આપણે આયુર્વેદિક અપનાવીએ, દરેક જીવ માત્ર ઉપર દયાભાવ રાખીએ, ગૌરક્ષા કરીએ, વ્યસનથી દૂર રહીએ અને આપણે સ્વદેશી ચીજ વસ્તુઓ અપનાવીએ અને આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય ગુરુ.